હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. અત્યારે 9 વાગી જશે અને સાઈડ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે મારો. જોકે મારે જવાની ઈચ્છા બિલકુલ નહોતી, કેમ કે અલાર્મ આજે નહોતું વાગ્યું અને 8:30 તો ઘરે વાગી ગયા હતા. એટલે મેં મારા પાર્ટનરને કીધું મેં તું રહેવા દે, આજ મને ઊંઘ આવે છે, હોવા દે. મેં એટલું બધું કામ ન હોય તો રજા રાખ દે. પણ કે નહીં જવું જ પડશે કે નહીં, કે 1-2 દિનની રજા હતી કે હું બીજી સાઈડ ઉપર ગયો થોડાક દી, એટલે જવું જ પડશે કે સેટના બહુ કે ફોન આવે છે કે તમે પતાવો કાંઈ પતાવો. મેં તો સારું હાલો બી તો હું તો ફટાફટ તૈયાર થઈને આપણે નીકળી ગયા છે. જો આપણું થેલકો ભરી લીધું છે આપણે. આપણા થેલકામાં તો ખાલી છે ને જો પાણીનો બોટલ છે, એક કપડાં છે સાઈડ ઉપરના, બાકી કોઈ ઘરે તો છે નહીં, તમને ખબર જ છે એવું બધું છે. તો હાલો બીજા હેલ્પરને ફોન આવવા મળે છે, રસ્તામાં વાટે છે તો હવે એને લેતા જવાના છે. તો આપણે ધીરે ધીરે સાઈડ ઉપર નીકળી જાય. તો હું અત્યારે પહોંચી ગયો છું સાઈડ ઉપર. અને આજની કામમાં તો એવું છે કે જો આ દિવાલમાં ટાંચા મારેલા છે, દેખાતું હોય તો આ જે ભાગ છે ને એ રીતે ટાંચા મારેલ છે, એટલામાં આપણે ટાઇલ્સ લગાવવાની છે. શરૂઆત અહીંથી જ કરવાની છે, બાકી ઘણી જગ્યાએ ટાંચા મારી દીધા છે. હેલ્પરને મોકલો છો ને એક દિવસ ટાંચા મારવાટું તો જો આ દિવાલ ટાંચા માર્યા છે, એમાં બધે ટાઇલ્સ મારવાની છે. બધા બેડરૂમમાં એક દિવાલ આવે છે એવું છે. 3 બેડરૂમ છે, 3 બેડરૂમમાં એક દિવાલ છે અને એક ગેલેરી છે. એ ગેલેરીમાં બેઝિંગવાળો ભાગ છે ને તો એમાં ટાઇલ્સ આવે છે. આપણે શરૂઆત અહીંથી કરવાની છે આજે, કેમ કે આજની લાઈન આ જ છે. પહેલાં એ ટાઇલ્સ આવી નથી, રસ્તામાં છે, આવે એટલે આપણે લગાડવા મળીએ. A few moments later. અત્યારે 11 વાગી ગયા છે અને હું તો આટા જ મારું છું, કેમ કે ટાઇલ્સ જ નથી આવી. ટાઇલ્સ ના આવી તો આપણે કરવાનું. મેં ઓલાને પહેલાં જ કીધું મને હોવા દીધો તો છે ને આ ટાઈમે ન બગડે જ ને. પહેલી વસ્તુ કે ઊંઘે પૂરી થઈ જતા, કાંઈ ન કરવા દીધું મને. જો હજી એમને બધું પડ્યું છે. અત્યારે મારો મજૂરી કંઈક ખોવાઈ ગયો છે, ક્યાં ગયો ને કોને ખબર. જો બધું એમ આ એવું એટલે પાણી ન મળ્યું તને નહીં નથી આવતું. ડ્રમ હતું અહીંયા ક્યાં ગયું? ગોતો બીજું હું બસ ગોતવાનું છે. બીજું કઈ કામ ધંધો છે નહીં અમારે ગોતવા સિવાય. એટલા પાણી કઈ સટા નહીં, અધૂરું ન પલાળતો. પલાળવું તો આખું પલાળજે. હા, કેમ કે દિવાલમાં પાછું પાણી મારવું પડે, કેમ કે પાણી મારી દેતા ધૂળ વાળું હોય ને બધું થોડું સાફ થઈ જાય ને તો થોડીક ખારી ટાઇલ્સ હોય સમજાય. એટલે ખારી ટાઇલ્સ પાણી મારવાનું છે. પણ અત્યારે પાણી આવતું નથી અને કોને ખબર હું વાંધો હોય કાંઈ ખબર નહીં. હવે દિલીપને ફોન કરી પહેલાં તો એનો વારો પાડવો પડશે. તો ફાઇનલી આપણે કામની લાઈન તો થઈ ગઈ છે અને કામે લાગી ગયા છે આપણે. પણ કેટલા વાગે લાઈન? 12:30 લાઈનથી વિચાર કરો. 12:30 એટલે ક્યાં બપોર પડી ગયું કહેવાય. જો તો એટલું લગાડ્યું છે. 1 વાગી ગયો ત્યારે. 12:30 થી 1 વાગ્યામાં જો એટલું લગાડ્યું ખાલી મેં. હજી બાકીનું ઉપરનું બધું બાકી છે લગાડવાનું. અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, પણ કન્ફ્યુઝન એ છે કે અહીંથી જવું કેમ કંટાળો આવે છે. પહેલાં ત્યાં જવાનો જ તેમ ખાવાનું લેવા જવાનો કંટાળો આવે છે કે ઓરું નથી, ઘણું આગળ જવાનું. જો ઓલી બાજુ તમને પુલ દેખાય, એ પુલ ચડીને ઓલી બાજુ જઈએ ને, જો આ પુલ છે એ ચડીને ઓલી બાજુ જઈને એક હોટલ છે. હું નથી ટિફિન હર વખતે બપોરે મંગાવું, પણ આજે હેલ્પરે નવો છે. હવે એ અત્યારે કંઈક નીચે ટાઇલ્સ બાઇલ્સ લેવા ગયો છે. એ લઈને આવે ને તેને પૂછી તો ભાઈ જાય એમ છે કે નહીં, અને એને મળે તો સારું કહેવાય, તો એને મોકલું. નહીં તો પછી મારે ખુદને ધક્કો થાય કાં પછી ખાવાનું બપોરે માંડી વાળશું, પછી ટાઢા પોના કંઈક નાસ્તો કરી લેવો હોય તો ટાળી દેવું. કેમ કે મને જવાનો તો પૂરેપૂરો કંટાળો, હું તો જવાનું જ નથી, બાકી વાત છે. ને જોકે કપડાં બપડા તો એ તો સાઈડ ઉપરનો જ છે. આપણે કાંઈ શરમ નહીં, આપણે તો આના કપડે વ્યા જઈએ ખાવા. પણ એકચ્યુઅલી આવે છે જ કંટાળો, એટલે હું તો કદાચ નથી જવાનું. પણ ઓલો હેલ્પર આવે એને પૂછવું જોઈએ, લેવા જતો હોય ને તો ઠીક છે. નહીં પાછું કામે લાગી જાય ને તો વહેલા છૂટી કરીને પછી કંઈક નાસ્તો કરી લેવું બહાર. તો જો આપણો હેલ્પર આવી ગયો છે. મેં એને કીધું 1 ડોલ તરી બનાવી દે મને. અને બિચારો ડાયો કહેવાય કે જાય છે. જો આમ સર રિપેરિંગ કામ કરે ને તો જાય ખરી મારે ટિફિન લેવા હતું. તો મેં તો 1 ડોલ તરી બનાવી દે ને તો હું થોડુંક લગાડું ને. મેં તો તું તો લઈને વી આવ્યા એમ ખોટો મારે બેહવું ને અહીંયા ન કરે. બેહવા સવાર દિનો બેઠો તો કંટાળો આવે. આપણે કામ કરવાની પૂરેપૂરી ગણતરી છે. એમ 1 ડોલ તરી બનાવી દે ને, આવે ને ત્યાં ઘણું ખરું લગાડું ને ત્યાં એ આવી જાય તો ટિફિન પછી ખાઈ લઈ દે યારે. તો ફાઇનલી અમારો પૂરો ટિફિન લઈ આવ્યો છે. જો એ ટિફિન લેવા જાય ને એમાં મેં ખાલી એટલું એક્સ્ટ્રા કામ કર્યું, થોડુંક વધારે લગાડી દીધું છે. અને ટિફિનમાં અત્યારે આવી ગયું છે. જો આપણે ખોલીને બે ગયા છીએ. મગનું શાક છે. હા હેનું શાક છે કે સમજાણું નહીં, કેમ લાગે છે હેનું શાક છે? જો ભૂંગળા છે, કાંદા છે, દાળ ભાત છે, ગરમા ગરમ રોટલી છે. તારે કાંઈ પૂરો ખાવું લઈ લેજો એમાંથી. તું શું લેવો છો? વટાણાનું શાક? હા, વટાણા શાક ને રોટલી બરોબર છે. હાલો તો ઝપટ બોલાવી દઈએ. ભૂખ તો લાગી જ છે. પેલા કેમ જવાની આડા હતી, હવે તો આવી ગયું છે એટલે મૂકવા નથી થતું. ખાઈ લઈએ આપણે. One eternity later. ફાઇનલી આપણી ટાઈસ લાગી ગઈ છે, જોઈ શકો છો તમે. ભાઈ થોડુંક સાફ સફાઈ કરે છે આપણો હેલ્પર. ભાઈ લાગી ગયું છે. જો કેવું લાગે છે? લાગે ને કાબડ ચિત્રું. પણ આ મેન હોલ છે આવડો, 4 BHK ફ્લેટનો મેન હોલ છે. આ દિવાલ ટાઇલ્સ મારી તમે કન્ફ્યુઝ છો કે
આરો અવડો મોટો ફ્લેટ આવી ટાઇલ્સ કેમ લગાડી એમ પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ ટાઇલ્સની ઉપર હજી ટાઇલ્સ લાગે છે એ નાના નાના ડિઝાઇનવાળા ટુકડા આવે છે એ લગાડવા તો પહેલાં મેં પ્લેન સાદી ટાઇલ્સ મારતી સસ્તાવાળી એની ઉપર હું હવે સુપર ફ્લેક્સમાં એની ઉપર ટુકડા મારીશ. બાકીનું તમારે જે ફાઇનલ રિઝલ્ટ છે ને એ તમને કાલ જોવા મળશે મારા આવતા બ્લોગમાં. કેમ કે આજ તો જે ટાઇલ્સ લાગી જાય હુકાઈ જાય પછી કાલે ઉડે ટુકડા લગાડવાના છે નવા. અત્યારે તમને આવું દેખાય કાબર ચિત્ર દેખાય જો પણ ઉપાધિ કરવાની જરૂર નથી. તમને ફાઇનલ રિઝલ્ટ તમને કાલ બતાવી કે કેવું લાગે છે. કેમ કે આવતું તો ખાલી પાછળ ટેકા માટે લગાડેલી છે એની માથે સુપર ફ્લેક્સમાં લગાવવાનું છે. આપણે બીજી ટાઇલ્સ લગાવવાની છે તમને કાલ બતાવીશ એ ફાઇનલ લાગી જાય પછી. ચાલો અત્યારે આપણો કામ પતી ગયું છે તો આપણે ગયા જઈએ ઘરે અને શાંતિથી નાહી ધોઈને આરામ કરીએ. હવે તો આપણે ઘરે આવી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે નાની ડ્રેસનું ટી શર્ટ પહેરી લીધું છે પણ હવે કપડાં હમણાં થોડીક વાર પછી બહાર જવાનું છે તો બદલશું આપણે. એમાં એવું છે કે એકચ્યુઅલીમાં આપણે બહાર જવાનું છે મેરેજમાં. તો એમાં એવું છે મનોજભાઈની વાટ જોવાની છે આપણે કે મનોજ હથવારો થાય ને મારે કોઈ હથવારો જોઈને દોસ્તારનો અને જવાનું છે ઠેઠ કામરેજ. એટલે મેં કીધું તું આવી પછી આપણે જઈએ. તો હજી તો સમજી લો ને કે હજી 6:30 જેવું છું છે એટલે મેં કીધું તો 8, 8:30, 9 વાગે જાઉં. એટલે મેં કીધું નરેશ પહેલું ખોટું કામ થાય એવું નથી કરવું. ઘરમાં રહેવું હું આમ નવા કપડાં પહેરીને આટા મારવા એમ. એટલે મેં કીધું કે નરેશ પહેલો ત્યારે ઘડી પિક્ચર જોઉં ને તો કંઈક નાસ્તો બાસ્તો લઈને આવો થોડોક નાસ્તો કરીને જઈ લગ્નમાં. તો મનોજ ઘરે આવી ગયો છે જો માવો બનાવે છે. મેં તમને કીધું હતું એમ નાસ્તો લઈને આવશે નાસ્તો ખવાઈ ગયો. ખાધા પછી યાદ આવ્યો કે હારો બ્લોગમાં લેવાનો હતો. ખાધા પછી ભૂખ જ એટલી લાગી છે ને યાદ જ ન એવું એમ. મને તો નાકમાંથી પાણી નીકળતું હારું જો થોડુંક મંચુરિયન ખાઈ લીધું ને હારું થઈ ગયું. મને ભૂખ જ એવી લાગી હતી તો મને યાદ જ ન આવ્યું કે હું કંઈક લઉં એમ કે હું આ ખાવા બેઠો હતો. ભૂખ લઈ મેં પેલા ખાઈ લો. ખાઈ લીધા પછી યાદ નહીં બ્લોક તો લીધો નહીં તો મનો ત્યાં પછી લેવા ને એમાં હું વાંધો ખાધા પછી કહેવત કરી દો મંચુરિયન સેમ્પલ તો રાખ્યું છે. સેમ્પલ રાખ્યું થોડું રાખ્યું છે અને જો ખાઈને માવો મસ્ત બનાવો. માવો બનાવે છે મારે થોડુંક 1-2 બાઈટ પડી છે હમણાં ખાઈને નીકળીએ કાંઈક મસ્ત થઈ ગયા. માવો ખાઈને કંઈક ઉપડી જાય અને તમને ખબર જ છે કે હું જવાનું છું કામરેજ એમ પછી ના નીકળી જાય. અને અમારે રાવણ પ્રોગ્રામ થઈ ગયો. મને થયું ટુ વ્હીલ કાઢી પણ ઠંડી એવી છે ને આપણે અને કામરેજ પાછી કેવી હોય ખબર ને. તો હાલો ફટાફટ નીકળીએ ને આપણે હવે. મનોજ તું ને હું આપણે ફોર વ્હીલર નીકળી ગયા છે લગ્નમાં જવા તો તને કેમ લાગે ગોલું ને વળતરા નહીં થાય? અરે એને તે હમણાં વિડિયો કોલ કરી કે ટાઈટમાં ઠરતી હતી. એને વળતરા શું થાય ખબર કે હું ક્યારેક મને ક્યાંક લગ્નમાં જાય ટુ વ્હીલર જાય આ કેમ ફોર વ્હીલર જાય બે ખાલી દોસ્તાર છે તો તેજું કોઈ માણે નથી એટલે બે એકલા જ છે. ઈ જ ને મને એમ થયું કે ટુ વ્હીલ માં જ જવાનું હોય છે ના પણ ના આપણે થોડું ઓરું તો કામરેજ જવું છે. એકવાર એને કામરેજમાં ટુ વ્હીલર જોતો હવે તેથી મને ખબર પડી કે ટુ વ્હીલર ન જાય પણ આજે હારે નથી તો એમને આજે ક્રિશે આગળના બ્લોગ જોયા છે ને બાધે છે કે તમે જલસા કરો છો અને હું અહીંયા હેરાન થાવ છું. એને જોવાનું મેં તો પ્રાણ નહોતી બધું તું જાન જા હા મને જાવું છે ને ઈ ગયા ઈ હેરાન થાય એનો પ્રશ્ન છે પાટો પછી. બાકી આપણે કાંઈ ઘટવા દીધું હોય નહીં નહીં તો પછી આપણને એકવાર એમ મેં તારા મોઢે એકવાર નથી આપણો ક્રિશાની યાદ આવી અત્યારે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. બોલા તો હતી ને હા છે right. બધી બાજુ ખાવા કારણ કે ક્રિશા હે ને હરી પાસે ઘણી વાર હવા કરતી હોય કે એમ કહેતી હોય કે મારી હું વગર ન હોય તમે તો- કાંઈ ન કરી શકો હું સૌ ને તો ક્યાં જાઓ મારી સૌ વગર सही पकड़े हैं. તમે શું કરી લેવો એકલા એકલા જોઈ લે આગળ. આમ જો મજા કરે છે. હાઈવે જઉં છું હાઈવે અને એ મારી ફેવરિટ જગ્યા હાઈવે તને ખબર છે ને હમ. હાઈવે જવું ને બહુ ગમે અને આજે ઈ જ રસ્તે કરવાની છે ગાડી હા હા મોજે મોજ. હા રોનક છે બધી બાજુ માટે સારી. Turn right, then turn left. કેમ ક્યાં આવું છે એ ભાઈ અહીંયા તું ક્યાં શેરીમાં ગાડી આખી ગમે નથી ગાડી કાઢવી. તો જો સામે ડીજે ચાલુ છે ત્યાં જવાનું છે. કોપીરાઇટ આવશે મોબાઈલમાં.
ફાઇનલી હું તો રમીને થાકી ગયો અને મને ત્યાંથી નીકળી ગયા છે. મનોજ બેઠો તો મનોજ નહીં થાય છે, કેવું લાગે તને? મને ટાઈટ હોય છે કે ના હોતી? મજા આવે એમાં, ઠંડી છે એ તો વધારે મજા આવે. મને તારે મને બહુ મજા આવી ગઈ કે ઠંડી હતી ને. કાંઈ હાલો આપણે આપણી ગાડી આવી ગયા છીએ. હાલો તો હવે આપણે નીકળીએ ધીરે ધીરે. મનોજને ફોન પકડાઈ દઉં છું. હવે હું ફોન હાથમાં લઉં મારો ભાઈ, તું પકડીને થાકી ગયો યાર, બહુ રેમું. હા તો વાંધો નહીં, હારું હાલ ફટાફટ નીકળી જાવ. ત્યારે દાંડિયાસમાંથી નીકળી ગયા હતા પણ શક્તિભાઈનું ઘર રસ્તામાં જ આવતું હતું, એટલે આપણે મળતા જઈએ ને. જો વાંહે જ રહી છે જો. સગુન લીપોની માં આવ્યા છે રેવાઈ, એટલે બોલાવવા નહીં આવો. એ હુઈ ગયા તો ફોન કરીને કે ગોપીને કે હુઈ જાઉં જગાડીને મોકલો ઈ કે. થાકી જાય ને માણે, કેટલા કામઠા માણા. આપણે કેટલા કામઠા ઠેકડા મારી સીધા અત્યારે ફાયર નથી રહી. જો શક્તિ બાપુએ માવો મગાવ્યો છે મસ્તીનો, હમણાં ખાઈને મળીને નીકળી જાય. અત્યારે તો હું ઈ કરશું, કાલે કામે જાય કે નહીં જાઉં, મને તે વિચાર આવે. કાંઈ નહીં તો રાતે હુઈ જાય વહેલા એટલે થઈ જાય ઓકે બધું. પરમદી પોલિયો આવે છે. પછી તો કઈ રખડાય નહીં, એટલે રખડી લીધું સમય. મને ખાલી કાલે રખડવા જેવો રો ના મને એવું લાગે. એનર્જી વેસ્ટ થઈ ગઈ. એનર્જી વેસ્ટ કરી નાખી હતી. છેલ્લા દિવસે કરવાની એને એક દી અગાઉ કરી નાખી.